वदिष्य भगवान् विमानश्रेणिभूषणम् सर्वातिशयया लक्ष्म्या जुष्टं स्वं धिष्णुमाविशत्. અનુવાદ: વૈકુંઠના દરવાજા પાસે આ પ્રમાણે કહીને ભગવાન તેમના પોતાના નિવાસ સ્થાનમાં પાછા ગયા, જ્યાં ઘણા દિવ્ય વિમાનો તેમજ સૌથી ચડિયાતી ધન સંપત્તિ તથા સમૃદ્ધિ છે. હરે કૃષ્ણ. તો લગભગ 4-5 વર્ષ પહેલા આબા ગુરુ મહારાજ જ્યારે સુરત આવેલા, તો માતાવાડીમાં એમણે લેક્ચરમાં કીધેલું કે શ્રીમદ ભાગવતમનો એક શબ્દ પણ આપણે સમજવા યોગ્ય નથી. બરાબર? કેવી રીતે સમજી શકીએ? એ તો પ્રભુપાદના માધ્યમથી આપણે ભાવાર્થ દ્વારા આપણે થોડો ઘણો પ્રયાસ કરીએ, અને ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ. બરાબર? પણ આવું પહેલી વાર છે કે સિનિયર ભક્તો બેઠા છે અને આવી રીતે પ્રવચન આપું છું. રાધેશ પ્રભુ એકવાર એક ઉદાહરણ આપેલું કે સુખદેવ ગોસ્વામી જ્યારે કથા કરતા હતા, તો એમના ગુરુના ગુરુ પણ ત્યાં હતા. બરાબર? વેદવ્યાસ મુનિ પણ હતા અને નારદ મુનિ પણ ત્યાં હતા. બરાબર? અને સુખદેવ ગોસ્વામી ભગવાનની કથા કરતા હતા. તો પ્રભુપાદના ભાવાર્થ ઉપરથી સમજાવવાનો પ્રયાસ કરીશ કે આગલા શ્લોકમાં કહી છે, ભગવાન વૈકુંઠની જય વિજયને ખાતરી આપે છે કે યોગ માર્ગના ક્રોધપૂર્વક મારું ધ્યાન કરવા રૂપ સાધના કરવાથી તમે બ્રાહ્મણોની અવહેલના કરવાના પાપથી શુદ્ધ થશો અને બહુ થોડા વખતમાં જ મારી પાસે પાછા આવશો. અને ભગવાન આવું કહી અને આ પ્રમાણે કહીને ભગવાન તેમના પોતાના નિવાસ સ્થાનમાં પાછા ગયા. ઘણા દિવ્ય વિમાનો તેમજ સૌથી ચડિયાતી ધન સંપત્તિ તથા સમૃદ્ધિ છે. તો આ શ્લોકમાં એવું વર્ણન છે ભગવાનના વૈકુંઠ ધામનું વર્ણન છે કે દિવ્ય વિમાનો દ્વારા અને ચડિયાતી ધન સંપત્તિ છે. આજથી વર્ષો પહેલા જ્યારે નાની ઉંમર હતી, કોઈ પણ નાના છોકરાઓને જ્યારે વિમાન કે એવું બતાવીએ તો કંઈક વિશેષ વસ્તુ લાગે કે હવામાં કંઈક ઉડે છે, અંદર બધા બેઠા છે. બરાબર? કેવી રીતે ઉડે? બરાબર? પણ દિવ્ય વિમાનો, અહીંયા લખેલું છે કે દિવ્ય વિમાનો. આધ્યાત્મિક જગતમાં દરેક વસ્તુ દિવ્ય છે. ભગવાન કૃષ્ણ છે, બરાબર છે, એમની સાથે દરેક વસ્તુ જોડાયેલું છે ભગવાનના ધામમાં. એ દરેકે દરેક વસ્તુ દિવ્ય છે. જેવી રીતે આપણે અહીંયા થોડા સમય પહેલા એક એવો અહીંયા બનાવ બનેલો અમદાવાદમાં, જે લંડન માટે પ્લેન ઉડેલું અને થોડુંક ઉડી અને પાછું પડી ગયું. બરાબર? અને એને ચલાવવાવાળા પણ 2 પાયલટ હતા. એમણે કીધું કે આમાં આ પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે. તો પણ એ 2 થી 3 મિનિટમાં તો એ બધું રાખ થઈ ગયું. બરાબર? આ ભૌતિક જગત એક એવું છે, આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે. આપણે ઘણીવાર આમાં વર્ણન છે વૈકુંઠ લોકનું ધન સંપત્તિ અને સમૃદ્ધિ છે. સૌથી ચડિયાતી ધન સંપત્તિ વૈકુંઠમાં છે. બરાબર? પણ આપણે આ ભૌતિક જગતની ચર્ચા કરીએ તો આપણે જ્યારે નાના છોકરા હોય ને, તો થાળીમાં પાણી ભરી દઈ. પહેલાના સમયમાં થાળીમાં પાણી ભરી દઈ અને રાતે પૂનમ હોય ને ત્યારે ચંદ્ર હોય ને, ચંદ્ર થાળીમાં બતાવે. આમ થાળીમાં ચંદ્ર બતાવે એટલે પેલું છોકરું હોય ને આમ આમ કરીને રમે, ચંદ્ર જોઈને, ચાંદ જોઈને રમે આમ આમ કરીને. બરાબર? એવી રીતે આપણી સ્થિતિ આવી છે. ખરેખર સમૃદ્ધિ, સૌથી ચડિયાતી ધન સંપત્તિ અને સમૃદ્ધિ ક્યાં છે? ભગવાનના ધામમાં છે. બરાબર? એ આપણું વાસ્તવિક ઘર છે. બરાબર? પણ એ છોડીને આપણે ઈચ્છા દ્વેષ સમુત્વેન દ્વંદ મોહેન ભારત, આપણી ઈચ્છા કરી અને ભગવાન સાથે દ્વેષ કર્યો. ઈચ્છા દ્વેષ સમુત્વેન, દ્વંદ્વોથી, તારું મારું એ બધા દ્વંદ્વોથી જે ઉત્પન્ન થાય, પછી જે ઘણા બધા દ્વંદ્વો ઉત્પન્ન થાય. બરાબર? દ્વેષથી એ દ્વંદ્વો કરી અને પછી આપણા ભૌતિક જગતમાં આવ્યા. બરાબર? અને અહીંયા પણ ઘણી બધી ધન સંપત્તિ અને સમૃદ્ધિ છે, પણ એ બધું કેવું છે? ભૌતિક પ્રકૃતિ દ્વારા બનેલું છે, જે નાશવંત છે, શાશ્વત નથી. અહીંયા કેવું છે? દિવ્ય વિમાનો લખ્યા છે. દિવ્ય એટલે કેવા છે? શાશ્વત વિમાનો. એ ક્યારેય ભટકાય નહીં, તૂટે નહીં. બરાબર? કૃષ્ણની સેવામાં બધા લાગેલા હોય. બ્રહ્મ સંહિતામાં ઉલ્લેખ છે કે હજારો ને લાખો લક્ષ્મીઓ ભગવાનની સેવામાં છે. બરાબર?
અને અહીંયા કેવું છે, બધા માયાની સેવામાં છીએ આપણે. સવારે ઉઠીએ છીએ, બરાબર છે, થોડી ઘણી મંગળા આરતી ને બધું કરીએ, પછી આજુબાજુમાં કુકરની સીટી વાગતી હોય સવારે, બરાબર, બીજું ત્રીજું વાગતું હોય, અને ઘણું બધું ચાલુ થઈ જાય. આપણે જોઈએ આજુબાજુમાં બધું વાતાવરણ, તો એ વાતાવરણ કેવું ભૌતિક મલિનતાઓથી ભરેલું હોય. અને ભક્તો એકબીજાને જ્યારે જોયો ને, બીજા સામાન્ય વ્યક્તિને, ત્યારે આપણને ખ્યાલ આવે કે લોકો કેવું જીવન જીવે છે, બરાબર. અને ધન અને સંપત્તિ અને સમૃદ્ધિ ભૌતિક જગતમાં પણ છે. જેવી રીતે આપણે કોઈ મોટી સિટી જોઈએ, મુંબઈ છે, બરાબર, તો ત્યાં ઘણા બધા વિમાન ઉડતા હોય અને ઘણી બધી ધન સંપત્તિ હોય, બરાબર. પણ એ બધું કેવું છે, ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવા માટે અને ભૌતિક પ્રકૃતિને ભોગવવા માટેની જે ઈચ્છાઓ છે, એના કારણે કેવું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં લોકો ફસાયેલા રહે, માયામાં, આજે ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલા રહે લોકો. મુંબઈ છે, સુરતમાં પણ ઘણા બધા એવા લોકો રાત દિવસ મહેનત કરે છે અને ભૌતિક પ્રકૃતિને ભોગવવાનો પ્રયાસ કરે છે. અને કેવું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાયેલા રહે, અને કોઈ ગેરંટી નથી વિમાન જ્યારે ઉડે પાછું ઉતરશે કે નહીં, બરાબર. એક બાઇક લઈને જાય છે કોઈ અને ભટકાઈ જાય છે, એક્સિડન્ટમાં એનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. ઘરે બેઠા બેઠા પણ મૃત્યુ થઈ જાય, બરાબર. અને બધી ધન સંપત્તિ હોય એ બધું કેવું છે, મૃત્યુ કાળ રૂપે આવે અને બધું લઈ જાય, બરાબર. પ્રભુ એક શ્રીમદ ભાગવતમમાં 7મા સ્કંદમાં એક ઉદાહરણ છે કે એક ઉંદર હોય ને, ઉંદર એ ખેતરમાં ઘણા બધા દર બનાવે. એક દર બનાવે, એની અંદર બીજું દર હોય, એની અંદર ત્રીજું દર હોય, ચોથું દર હોય. એવી રીતે ભૌતિક જગતમાં આપણે એક મોટું મકાન કે બિલ્ડિંગ બનાવીએ ને, તો એની અંદર એવા દર બનાવીએ, બરાબર. જેવી રીતે ઉંદર કેમ દર બનાવે, આ મારો બેડરૂમ છે, અહીંયા હોવાનું, પછી એની અંદર એક કિચન હોય, બરાબર. કિચન થી પછી બીજો દર હોય અંદર, અને ઓલી બાજથી પાછું બહાર નીકળવાનું હોય. આપણે કેમ વાડામાં બહાર નીકળી જાય, પાછળની જગ્યા પાછી ખુલ્લી હોય, એવી રીતે દર બનાવીએ, બરાબર. એ ઉંદર ઘણું બધું બનાવે, પણ જ્યારે સાપ ત્યાં આવી જાય, બરાબર, એટલે એ ઉંદરને બધું ત્યાંથી ખાલી કરી દેવું પડે. ઉંદરને જેટલું પણ એને વસાવેલું હોય, દર બનાવ્યા હોય, એના બચ્ચાની એક દર બનાવેલું હોય, અહીંયા બચ્ચા રહે, અહીંયા મારી પત્ની રહી, ઉંદરડી રહી, બરાબર, એવું ઘણું બધું બનાવેલું હોય. પણ એ જ્યારે સાપ ત્યાં આવે એટલે બધું ખાલી કરી દેવાનું, બરાબર. એ ધન સંપત્તિ સમૃદ્ધિ બધું નાશ પામી જાય, નામ અને કીર્તિ બધું નાશ પામી જાય. મૃત્યુ જેવું આવે, આ શરીર જેવું નાશ થાય, નામ અને કીર્તિ બધું નાશ પામી જાય, બરાબર. પણ ભગવાનના ધામમાં એવું નથી. ભગવાનનું ધામ કેવું છે, સનાતન છે. યદ ગત્વા નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, બરાબર. એ ભગવાનના ધામમાં ગયા પછી દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે ભગવાન દ્વારા. અને આપણે આ જે ભગવાન આપણું ઘર છે, ધન સંપત્તિ સૌથી ચડિયાતી ધન સંપત્તિ છે કૃષ્ણ, બરાબર, એ આપણને પ્રાપ્ત થાય છે. સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે, બરાબર. અહીંયા કંઈક પ્રાપ્ત કરવા માટે બધાને જ ખબર છે કેટલી મહેનત કરવી પડે. રાત દિવસ અમે ડાયમંડમાં કામ કરીએ છીએ, તો મોઢું જોવાનું નહીં ગમતું હોય. આપણે કૃષ્ણના દર્શન કરીએ ને, કેટલા સુંદર છે, હા. ભક્તો કેટલા સુંદર દેખાય, નાના નાના બાળકો હોય, તિલક કરેલું હોય તો કેટલા સુંદર દેખાય બાળકો પણ ત્યાં કામ કરીએ તો જે ઉપરના લેવલના મેનેજમેન્ટ કરતા હોય, તો એ લોકો કેવો એકદમ માવા બાવા ખાતા હોય આમ, અને એકદમ પેલું જમાવેલું હોય, અને એની વાત માનવી પડે. એમ કહેવાનો મિનિંગ શું છે કે એ પેલું દાંત એકદમ કાળા કાળા થઈ ગયા હોય માવો ખાઈને, આંખમાં કુંડાળા પડી ગયા હોય, પણ એની વાત માનવી પડે, કારણ કે એ મેનેજર છે, બરાબર. એવી જ રીતે આ ભૌતિક જગતમાંથી બહાર નીકળવા માટે શીલ પ્રભુપાદના જે ઉપદેશો છે, આ ભાવાર્થ છે, શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા છે, એ બધા ગ્રંથોનું અધ્યયન કરીએ અને સિનિયર ભક્તોનું શરણ ગ્રહણ કરીને આપણે એના આદેશોનું પાલન કરીએ, તો ધીમે ધીમે આપણે આ ભગવત ધામમાંથી નીકળવાનો પ્રયાસ કરી શકીએ, બરાબર. અહીંયા આગળના શ્લોકમાં અસુરોને જય વિજય જે છે, જય વિજય બ્રાહ્મણોની અહેવલના કરવાના પાપથી શુદ્ધ થશો.
કેવી રીતે મારું ધ્યાન કરવા રૂપ સાધના કરવાથી, ભગવાનની સાધના અને સેવા કરવાથી, કદાચ બ્રાહ્મણની અહેવલના જે 4 કુમારોની અહેવલના કરે છે જય વિજય, તો એમાંથી શુદ્ધ થશો અને બહુ થોડા વખતમાં જ મારી પાસે પાછા આવશો. બરાબર, એ ભગવાનના પાર્ષદ છે. એવી રીતે આપણે પણ કંઈક એક દ્વેષ કર્યો છે ભગવાન સાથે, બરાબર, કંઈક ગડબડ થઈ છે અને આ ભૌતિક જગતમાં તરત જ આવી જઈએ, બરાબર. પણ પાછું રિટર્ન જવા માટે આપણે ઘણી બધી પ્રોસેસ પ્રભુપાદે આપણને આપી છે, બરાબર. જેવી રીતે આ મંગળા આરતી છે, 16 માળા, 4 નિયમનું પાલન, બરાબર. રાધેશ પ્રભુ જ્યારે પણ સોમવારના સત્સંગમાં આવે તો બધા ભક્તોને આ જ વિશે ચર્ચા કરે, ભાઈ મંગળા આરતી, 16 માળા, 4 નિયમનું પાલન, ભગવાનને ભોગ લગાવેલો પ્રસાદ ગ્રહણ કરવો. એટલે ધીમે ધીમે આ શુદ્ધ થવાની પ્રક્રિયાઓ છે. જેમ જેમ આપણે શુદ્ધ થાશું તો આ પાછી જે ચડિયાતી ધન સંપત્તિ ને સમૃદ્ધિ છે એની તરફ આપણે આગળ વધીશું. જે આ બનાવટી જે ચાંદ છે, પેલો કેમ થાળીનો ચાંદ, આ ભૌતિક જગતમાં કેવા થાળીના ચાંદ છે. થોડીક વાર આમ રમી લઈએ પણ આપણને એવું લાગે કે આ છોકરાને એવું જ લાગે કે આ ચાંદ અહીંયા થાળીમાં આવી ગયો છે, પણ ખરેખર ચાંદ ઉપર છે. આ તો ખાલી પ્રતિકૃતિ, પ્રતિબિંબ છે. એ રીતે આ જે ધન સંપત્તિ ને સમૃદ્ધિ આપણને દેખાય છે એ માયા દ્વારા કેવું છે, થોડોક સમય રહી. હવે એક જગ્યા હોય બહુ મોટી, તો 100 વર્ષ પહેલા એના માલિક કોઈ બીજા હતા, બરાબર. આજે કોઈ બીજા છે અને 100 વર્ષ પછી બીજા માલિક કોઈ બીજા હશે, બરાબર. તો વાસ્તવિક માલિક કોણ છે? ભગવાન કૃષ્ણ છે. એટલે દરેકે દરેક વસ્તુ આ ભૌતિક જગતમાં પણ બધું કૃષ્ણની માલિકીનું છે. જ્યારે આપણે આ વસ્તુ જાણીએ છીએ તો આપણે ભગવાનને સમર્પિત કરી શકીએ. આ દરેક વસ્તુ કૃષ્ણની છે. આપણો પરિવાર છે, બરાબર. આ શરીર આપેલું છે એ પણ કૃષ્ણનું, ભગવાનનું આપેલું છે. અંદર શરીર ચાલે છે, આત્મા, એ પણ ભગવાનનો અંશ છે, આપણે પોતે, બરાબર. તો દરેકે દરેક વસ્તુ કૃષ્ણનું છે. એટલે જ્યારે આપણે અર્પણ કરીએ છીએ તો એ ભગવાનની એક આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ અમારો સ્વીકાર કરો, બરાબર. નકર આ બધું કેવું છે, નકર આપણે ભૌતિક જગતમાં કેવું છે, ભોગે ઐશ્વર્ય પ્રસક્તા નામ, ભોગ અને ઐશ્વર્ય પ્રતિ બહુ આસક્તિ ધરાવે છે લોકો અને ભગવાનને ભૂલી જાય છે. રવિવાર હોય અહીંયા, પરમ દિવસે પ્રોગ્રામ હતો, બધા ભક્તો બહુ પ્રસન્ન થઈ ગયા કે જય કેશવ પ્રભુ, આનંદ આવો પ્રભુ, બહુ સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું અને બધા ભક્તોને સેવાનો લાભ મળ્યો, પ્રસાદ ગ્રહણ કર્યો અને એકદમ રિલેક્સ થઈ ગયા બધા ભક્તો. જ્યારે ઘરે ગયા તો એકબીજાને ફોન કરીને કહેતા હતા કે હવે ધીમે ધીમે મંગળા આરતી પણ શરૂ કરીએ, એમ સિનિયર ભક્તોનો સંગ કરીએ. તો મેં પણ એવું જ એક ઉદાહરણ આપ્યું કે નાગ અને નોળિયો જ્યારે લડે, સાપ અને નોળિયો જ્યારે લડે ને, તો નોળિયો થાકી જાય પછી એક વાડીમાં વયો જાય છોડીને, અને એક ફૂલનું સુગંધ હોય ને, ફૂલ સૂંઘી લે. આમ ફૂલ સૂંઘી લે એટલે પાછી એનર્જી આવી જાય એનામાં, એટલે પાછો નાગ હારે લડવા જાય, બરાબર. એટલે એવું છે કે જ્યારે સિનિયર ભક્તોને મળીએ છીએ ત્યારે પાછી એનર્જી આવી જાય. પેલું ફૂલ આમ સૂંઘી લઈએ, સૂંઘીને પછી એનર્જી આવી જાય એટલે ભાઈ પાછા લડવા પ્રચાર કરવા જઈએ, બરાબર. એવી રીતે આવી બધી પદ્ધતિઓ રાધેશ પ્રભુએ ઘણી બધી સેવાઓ ત્યાં પણ અમને આપી છે. પ્રચાર એક બહુ મોટી જવાબદારી છે, બધા ભક્તોને સાથે રાખવા અને સિનિયર ભક્તો સાથે પણ સંગ કરવો, બરાબર. તો એના દ્વારા આપણી ભક્તિમાં ખૂબ પ્રગતિ થાય અને આ જે સુખ અને સમૃદ્ધિ છે જેના દ્વારા આપણે જોડાયેલા રહીએ ભગવાન સાથે. અને આમાં લખેલું છે કે વિષ્ણુની આરાધનામાં જોડાય વેદ મંત્ર પણ આની પુષ્ટિ આપે છે. ઓમ તદ વિષ્ણુ પરમ પદમ, વિષ્ણુ જ પરમ આરાધ્ય છે, બરાબર. આપણે ઘણા બધા શાસ્ત્રો વાંચીએ છીએ, બરાબર. શ્રીમદ ભાગવતમ 18,000 શ્લોક. પ્રભુપાદ એક વખતે કઈ રશિયામાં કોર્ટમાં ડિસ્કસ ચાલતી હતી તો જજે એવું કીધું કે તમારી પાસે એવું કઈ પ્રમાણ માંગે છે પ્રભુપાદ પાસે કે ભાઈ પ્રમાણ તમારી પાસે એવું કઈ છે કે તમે સત્ય છો એમ. તો પ્રભુપાદ એવું કહે છે કે 18,000 શ્લોક છે ને એ પ્રમાણ છે. આ શ્રીમદ ભાગવતમના જે 18,000 શ્લોક છે એ આ પ્રમાણ છે કે અમે સત્ય છીએ એમ. અને ભગવદ્ ગીતા કે એ જજને વંચાવેલી, એવું કહે હતું કે આમાં કોઈ હિન્દુ નામનો કોઈ શબ્દ નથી. જે ધર્મ પરિવર્તનનો જે કેસ હતો
પ્રભુપાદ સાથે એવી કોઈ ડિસ્કસ હતી. એટલે આખા વિશ્વમાં પ્રભુપાદ પ્રચાર કરે છે. અને અમેરિકામાં પણ પ્રભુપાદને એવું કહેવામાં આવે છે કે 70 વર્ષની ઉંમરે હું અહીંયા મરવા આવ્યા છું અહીંયા? હા, પ્રભુપાદને એવું કહેવામાં આવેલું. તો પ્રભુપાદ જ્યારે ત્યાંની ધન સંપત્તિ ને સમૃદ્ધિ, આમાં લખેલું છે ને, ધન સંપત્તિ ને સમૃદ્ધિ, એ સમૃદ્ધિ કે આ દરેકે દરેક વસ્તુ કૃષ્ણનું છે એવું હું કહેવા આવ્યો છું અહીંયા અમેરિકામાં. અહીંયા અમેરિકામાં આ બધા લોકોને કહેવા આવ્યો છું કે આ બધી સંપત્તિ છે ને એ કૃષ્ણની છે, એવું પ્રભુપાદ એવું કહે છે. બરાબર? એટલે દરેકે દરેક વસ્તુ કૃષ્ણનું છે. જ્યારે સમર્પિત કરીએ છીએ ત્યારે ગંગાનું પાણી લઈને જ આપણે ગંગાને અર્પણ કરીએ. પેલા ગંગાજીમાં નાહવા જાય ઘણા બધા, આમ લોટો લઈને આમ ભરે અને પછી આમ ગંગાજીને અર્પણ કરે, કોઈ આમ સૂર્યનારાયણને. એટલે આપણું તો કઈ હોય નહીં. બરાબર? ગંગાજીનું પાણી બી ગંગાજીનું જ છે અને ગંગાજીને અર્પણ કરીએ છીએ. એટલે એવું છે, દરેક વસ્તુ કૃષ્ણનું છે અને કૃષ્ણને અર્પણ કરીએ છીએ. બરાબર? એ આપણી પદ્ધતિઓ છે. અને ધીમે ધીમે આપણી જે પ્રોસેસ અને પદ્ધતિ છે એમાં ધીમે ધીમે રાધેશ પ્રભુના માર્ગદર્શન નીચે આગળ વધીએ. બરાબર? તો આપણે ઘણી બધી ભક્તિમાં પ્રગતિ કરી શકીએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી.